એવરીવન ગુડ ઇવનિંગ રામ રામ ને સીતારામ કેમ છો બધાય આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાઇનલી વાગી ગયા છે અત્યારે 6:30 જેવું થઈ ગયું ને સાંજ પડી ગઈ કારણ કે આપણે આખો દીધા કામમાં હોય એટલે નવી નતા હતા થોડોક ટાઈમ મળ્યો તો મેં કીધું ચાલો વિડીયો બનાવીએ મસ્ત મસ્ત શાંતિ કંઈક આપણે મસ્ત રેસીપી બનાવી આવી તો મેં કીધું ચાલો રેસીપી બનાવવી તો આપણો વિડીયો મસ્ત બની જાય તો ચાલો ધીરે ધીરે ચાલુ કરીએ શાંતિ તૈયારીઓ કરે જોઈ લ્યો હાલો બધાને સીતારામ બધાય મજામાં જી હે ને ઈ કે કામને વાહી રોય પણ હુવે ગોતો ખોટા મળે ઈ તો કે બા હુવે ગોતો એટલે મોડો ઉઠ્યો એટલે વિડિયાને તો મોડું જ થાય ને પછી કે ઉઠે ને વિડિયો ઉતારે તો વિડિયો બનાવવામાં તો બહુ મોડું થઈ ગયું આ તો એક મસ્ત રેસીપી બનાવવાનું નક્કી કર્યું ને શાંતિ કામ બનાવવાનું એને ખાવામાં કે ઢેપલી થેરે આપણે એટલે એવું કંઈક બનાવી દેવું જોઈએ ને સવારનો નાસ્તો પૂરો થઈ ગયો ખાવાનું અમારે અઠવાડિયું થાય તો ખાલી થઈ જાય જાજુ બનાવીએ તો ગરમીના હિસાબે બગડે જાય ને પડતર ખાવામાં માંદા પડીએ એટલે થોડું થોડું બનાવીએ કે હા થોડું થોડું બનાવીએ સવારમાં એને ખાવાનું જોઈએ ને જો ખાવાનું ન બને તો ખાય નહીં સવારમાં ખાધા વગર દુકાને વ્યા જાય એટલે એવું છે ને કદાચ બનાવવું નહોતું પણ આપણે આ વિડીયો સારું બનાવવો જોઈએ ને ઉતારે ચાલો તો હું નવીન વસ્તુમાં હું બનાવવાનું છે એ કહી દે આપણે બનાવવાના હે રવાના લોટના લાડવા શાબાશ રવાના લોટના લાડવાની રેસીપી બને શાંતિ બનાવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચાલો ફટાફટ તૈયારીઓ કરીએ એક ને એક ખાઈને તો બોર થઈ જાય એટલે અલગ અલગ કરી દેવું પડે અમારે નવીન વસ્તુ કંઈક જોઈએ તો મજા આવે કરજો રવાના લોટનું પેકેટ હાથમાં આવે તો નકર તો ભૂલે જાય પણ ખબર છે કે હવારે ખાવા નહીં જડે નહીં લે જાય એટલે બનીએ તો ખાય ને તો એ સારું છે ને લેતા આવ્યા ભૂલ્યા વગરના દુકાનેથી તો આપણે આ માપનો વાટકો લીધો તો આનો માપ કર્યું ને આ વાટકા આપણે ભર્યું એ પ્રમાણે આમાં પાછી ખાંડ નાખવી જોઈએ ને એટલે માપ ના થાય કે હા જેટલો રવો એટલી ખાંડ સાંભળે આપણે બે વાટકા હોય ને તો એક વાટકો ખાંડનો લેવાનો અચ્છા માપનો તો આપણે બનાવ્યું થોડાક જ ટાણેતા ઠીક છે રવાના લોટના પહેલી વાર બનાવીએ એટલે કેવાક બને ને કેવાક ભાવે એને એ પ્રમાણે તો એક વાટકાને આપણે અટાણે બનાવીએ આપણે બધી તૈયારી કરી લીધી આમાં રવાનો લોટી લઈ લીધો ઘી લઈ લીધું બકડીઓ લઈ લીધું આપણે ઘી ગરમ થોડુંક થાય એવું મેળ દઈએ લાઈટર ખોવાઈ ગયું બકડી મેળ દઈએ ને આમાં આપણે ઘી નાખે ને આ લોટ છે એ હેકે નાખીએ આપણે આ એક લોટનો રવાનો લોટનો એક વાટકો લીધો એવા આપણે આ ખાંડનો એક વાટકો લીધો કે બે વાટકા હોય ને ત્યારે એક વાટકો લેવાનો હોય તો આપણે અડધો વાટકો લેવાનો હોય આમાં નાખીએ એટલે અડધો જ થાય એક વાટકો આપણે ખાંડનો લઈ લઈએ ને દળવી જોઈએ મિક્સરમાં તો દર નાખીએ ઘી ગરમ થઈ ગયું એમાં આપણે લોટ નાખીએ ને તો ગરમ થઈ ગયું એકદમ ઘી આપણું તો આપણે લોટીમાં નાખી દીધું ધીરે 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 ગેસે આપણે શેકી લઈએ આમાં ખાંડ નાખી દીધી એ મિક્સરમાં દળી નાખ લોટ ફેંકાય ધીરે ગેસે દરે નાખા ખાંડ ચાલુ ને આવ તો આપણી ખાંડ દરાઈ ગઈ દર લીધી જોવો ખાંડ એ બંધ કરતા કઈ ગયું ઠીક છે બહુ રાતો નથી કરવાનો આપણે માપનો શેકવાનો હે એટલે એવો હેકાઈ ગયો તો આમાં આપણે થોડોક ચણાનો લોટ નાખ્યો આપણે આખી કે કરકરો લોટ હોય ને એટલે લાડવા વાળવામાં ભૂકો ન થાય તો આપણે 2-3-4 ચમચી નાખ્યો ચણાનો લોટ પેલા આવેશમાં ઘી નાખી દે આખી કે કાઢ લેવાય તો મેં ત્યાં લોટ કાઢ્યો ને તે ઠામમાં એટલે આપણે એમાં ચણાનો લોટ પણ નાખી દઈએ એમાં હેકે નાખવો આમાં હેકે નાખ વાહ રે વાહ એક ગાય બે કામ કરે શાંતિ હો બાકી ઘી નાખી દીધું ને ગરમ થવા આવ્યું ફાઇનલી ચણાનો લોટ લેવાઈ ગયો બરણીમાં છે અમારા પૂરતો આમાંથી નથી વાંધો ઓહો તમારે પૂરતો જ છે તારે 2 ચમચી નાખવું હોય તો આપણા પૂરતો જ કહેવાય ઘી ગરમ થઈ ગયું ને તો નાખી દે એમાં કે આ સિક્કાવાળો હોય ને લોટ એટલે લાડવા વાળવામાં આપણે ઓલો ન થાય
થોડોક જ લીહું લોટ જાજો ને લઈએ એ તો કઈ કોક કહે કે ચાર સમસ્યું નાખીએ આપણે થોડી થોડી ભર્યું હતી ને લોટ હેકાઈ જાય પછી આખો ભેરો મિક્સ કરી નાખ્યો આપણે કેરવે દઈશું આખો ભેરો ચણાનો લોટ હેકાઈ ગયો રવાનો લોટ આપણે સાઈડમાં રાખી દીધો બધો મિક્સ કરી નાખીએ ભેરો પાલો 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 કરી નાખવો પાલો કહેવાય આને. તો પાલો જ કહેવાય ને. હા તો જો આમાં ભરે ગયો લોટ જોયું ચણાના લોટને સુગંધ આવે મૂંઠાર ન બનાવતી હોય. તારે એ સમજો તો મુનસાર કર્યો અરે વાહ હા બીજું કામ ફેર પડીએ આ મિક્સ થઈ ગયો લોટ કેરવાઈ ગયો આમાં નાખી દઈએ થોડીક આપણે દૂધ ને મલાઈ અને કેરવે નાખી મલાઈ નાખી રવાનો લોટ રહ્યો ને એટલે તરત જ આ કઈ કે દૂધ ને ઓલું મલાઈ ને બધું જો સુહે લીધું આપણું કાં કોઈ ખબર ન પડી કે ખરી ન પડે દેખાણું ને રવાનો લોટ કેમ ને પીએ જાય એમાં પાણી ને દૂધ ને વધારે જાય આપણે ઓલો સત્યનારાયણ નો ઓલો હીરો કરી જોઈ સુહાઈ ગયું એમ નાખી દઈએ ખાંડ આપણે દરી દઈએ કેરવતા જેમ નાખતા જેમ ચાલો તો કાજુ ને બદામ બે લેવાઈ ગયા શાંતિ કટી ગયું કરે કેટલાક નાખવા હોય ને એલસી બેગ નાખી દીધા તો આમ ખોતીના પડ્યા એલસી નાખી દીધા કાજુ બદામ ને ગટકી થાય કાજુ બદામ નાખવાના છે ને એલસી આપણે નખાઈ ગયા તો ખાંડ આપણે આમ નાખી દીધી મેં તો કેરવાઈ ગઈ ખાંડ એવામાં આપણે જે મસાલો નાખવો એ નખાય જે બધું બદામ ને કાજુ ને જે નાખવું હોય નખાય એવું કઈ નહીં ન નાખીએ તો હાલે આપણે ભાતો હોય ઘરમાં કોઈને ભાવતું હોય ન ભાવતું હોય તો એ પ્રમાણે નખાય આપણે તૂટી ફૂટી નાખીએ આમાં એવું આપણે કેરવે નાખીએ પછી લાડવા વાળીએ અને આપણે લાડવા તૈયાર જ થઈ ગયા બને જો મસાલો બધો કેરવાઈ ગયો લાડવા વાળવાના નહીં બકડીઓ હેઠું ઉતારી લઈએ હેઠું ઉતારે ને આપણે વાળી આમાં ખાંડ તમે નાખી એ પ્રમાણે કેવા મીઠા થયો હોય ને કાં થયો હોય તો આપણે જેવા ગળ્યું ખાતા હોય એટલે આપણે ન ખાય જેવા કોઈ અમુક મોરા ખાતા હોય અમુક ગળ્યા ખાતા હોય એ પ્રમાણે આમાં કઈ જાજી વારી ન લાગે ને લાડવા અસલ થઈ જાય ને તરત થઈ જાય બહુ જાજી વાર ન લાગે સામાન એટલો જોઈએ નહીં બધું આપણે ઘરમાં હોય જ આપણે શેષ ધગે આપણે આ હાથમાં કી કે બહુ ને ધગતું લાડવા વાર લઈએ ને બહુ ઠરે જાય તો ભૂકો થઈ જાય શેષ ધગતા ધગતા હે તા વારે લઈએ આમાં ઘી ને જ ઘટતું નકર આપણે ઘટે તો આપણે ઘી નાખવું પડે કેમ કે લાડવા ન વરે તો ઘી નાખીએ તો લાડવા વરે જાય ગમે તારે એવું થાય તો આપણે ઘી નાખે હગીએ ને અમારે તો ઘી નાખવામાં કંઈ વાંધો નથી પણ દિવ્યેશ ઘી વાળા બહુ ન ખાય એને લીધે થોડું તો લાડવા આપણે વરે જ જાય જો તો માપી નાખ્યું નકર રવાના લોટમાં ગમે એટલું ઘી નાખીએ દેખાય નહીં તો આપણે એવડે એવડા વારીએ જેમકા જેમ બકડીઓ એક મેળ દઈએ આવા થયા લાડવા જોજો મસ્ત દિવ્યેશ આવે તો શાખે પણ આ તો અમારે શાખે ને હવારી શાખીએ ત્યાં સુધી લગભગ નહીં શાખે આપણે હવારી સીધા ખાવાનો જીવો હોય એવા હાલે આપણે ત્યાં જીવા હોય વાલે ઘીમાં કઈ નાખે જીવા હોય વા જો લે બીજું કાં હોય ખાવું ને હા ખાવું તો ગરગી રોટલી ખાઈ લેવાય ને ખાવું તો ના આ ત્યાર હોય તો ફવરમાં જાજો ટાઈમ ન બગડે ને ચાલો તો ફાઇનલી લાડવાનું કામ થઈ ગયું પૂરું અમારા દિવ્યેશભાઈ ભાગે આવ્યો ફ્રીજમાં દૂધ મૂકે વાડીએ ગતો ભાઈ વાડીએથી આવ્યો દૂધ લઈને દૂધ ફ્રીજમાં હાસવું પડે અને લાડવાનો કોન્ટ્રાક્ટ શાંતિ આપણે આપ્યો તો આ ડબરામાં ભરવાનું કીધું તો હાલો ભરે લઈએ તાર થાય તો ખાવા આપણે કારણ કે એટલું તો કરવું પડે ને બનાવે તો દીધા નહીં ચાલો ફટાફટ લાડવા આપણે જો અહીંયા
ત્યાર પડ્યા ડબરામાં ભરે લઈએ. અહીંયા અમારે હાલે છે રસોઈની તૈયારી. હવે પાછું સાંજનું ખાવાનું છે. ખબર છે કે એને રસોઈ ટાણું થઈ ગયું. ચાલો તો ફાઇનલી ગલકાનું શાક કામ છે તુરિયા તુરિયા મસ્તીના લીલા લીલા હીરા વાળી તાજે તાજા ઘરના વાડીના. આપણે બાજરાના રોટલા ને તુરિયાનું શાક બનાવવાનું હે અટાણ વ્યારામ. ચાલો હવે આરામાં એ શાક બનાવીને ખાઈ લેવાનું. લાડવા તૈયાર પડ્યા છે ત્યાં આપણા. ચાલો આપણી લાડવા ભરી લઈએ, શાંતિ તુરિયાનું શાક નાખી દઈએ, રોટલા ઘડી લઈએ. તો ચાલો લાડવાના તુરિયાના શાકની સાથે જ હવે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.